સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર। તો આજે આપણે તમને જબરદસ્ત એડિટિંગનો વિડીયો કરતા શીખડાવશું। ફૂલ પ્રોજેક્ટની અંદર છે સાવ સરળ સિમ્પલ રીતે માત્ર તમે તમારો એક ફોટો મૂકી બનાવતા શીખી શકો। દરરોજ આપણે આવી રીતે ફૂલ પ્રોજેક્ટ લઈને આવી છે અને કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી પ્રોજેક્ટની અંદર। સાવ સરળ સિમ્પલ રીતે બનાવતા શીખી શકો તેવો પ્રોજેક્ટ લઈને આવી છે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે ઓલ નોટિફિકેશન બટન પર ક્લિક કરી દેજો। તો આજના વિડીયો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણી ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન, ત્યાં આગળ આવી તમે જોઈ શકશો। ટેલિગ્રામની અંદર તમને દરરોજ નવા નવા વિડીયોની અપડેટ પણ ત્યાં આગળ મળતી રહેશે। કર્યું એ સાચું, બાકી બધું तो डेमोनी अंदर તમે જે વિડિયો જોઈશે એવો વિડિયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે, એના પર ક્લિક કરશો આજે સાઇટ ખોલીને આવશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે। આગળ ક્લિક કરશો એટલે આ પ્રમાણે ખોલી જશે। આજે સરસનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા આગળ તમારે છે તે કોડ છે તે લખી દેવાનો રહેશે। કોડ છે 0115 0115 આટલું લખી સરસના આઇકન પર ક્લિક કરજો। ક્લિક કરશો તો નીચે તમને આ ટાઇટલ કોડ અને થંબનેલ તમને દેખાઈ રહી છે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે। આગળ તમે ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી જશે। અને છે ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું। થોડાક તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરવાનું છે। આના પર ક્લિક કરશો તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવે છે। પ્રોજેક્ટ એડ થઈ ગયા પછી તમારે ખાલી આગળ ફોટો મૂકીને વિડીયો બનશે। તો નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવશે। તમારે નીચે આવી જવાનું છે। નીચે આવશે તમને આગળ ફોટો દેખાઈ રહ્યો છે, આના પર ક્લિક કરી આ જે કલરની ફિલનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે। નીચે નંબર છે, આ નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો લેવો તો ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો। તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે। દરરોજ આવા નવા વિડીયો શીખવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે ઓલ નોટિફિકેશનનું બટન જરૂરથી દબાવી દેજો।